લોકપ્રિય ભગવાન શ્રી દ્વારકાધીશને ફરી એકવાર ફૂલડોળનો ઉત્સવ જે છે ઉજવવાનો છે અને આપણે સૌ કોઈ જાણીએ છીએ કે એક ખાસ વિશેષ મહત્ત્વ હોય છે. દરેક ઉત્સવો પાછળ દ્વારકાધીશની પરંપરા હોય છે. તો ફૂલડોળ ઉત્સવની અંદર ખાસ પરંપરા ભગવાન દ્વારકાધીશને બપોરે 2 થી 3 આ ફૂલડોળ ઉત્સવ ઉજવાય છે, જેમાં ભગવાનને સફેદ વસ્ત્ર ધારણ કરવામાં આવે છે. સફેદ ચાંદીની પિચકારીમાં કેસુડાના રંગોથી યુક્ત પાણી જે છે ભરવામાં આવે છે અને ભગવાન દ્વારકાધીશને અબીલ ગુલાલની છોડો ઉડાડવામાં આવે છે. ત્યારે ખાસ આજનો વિડીયો એ છે કે આપણે પ્રશ્ન થાય કે શા માટે બે જ રંગ? આપણે જોતા હોઈએ છીએ કે હાલ માર્કેટમાં ઘણા બધા રંગો અવેલેબલ હોય છે, પણ વર્ષોથી પરંપરા મુજબ ભગવાન દ્વારકાધીશને આ બે જ અબીલ અને ગુલાલ, બે જ રંગો જે છે એનાથી જ હોળી ઉજવવામાં આવે છે, ફૂલડોળ ઉત્સવ ઉજવવામાં આવે છે. ત્યારે આપણી સાથે દ્વારકાધીશ મંદિરના પૂજારી શ્રી દીપકભાઈ છે. એમના પાસેથી જાણીએ કે શા માટે આ બે જ રંગોનો ઉપયોગ જે છે એ ભગવાન દ્વારકાધીશ મંદિરની અંદર કરવામાં આવે છે. ભગવાન દ્વારકાધીશજીના મંદિરમાં એવં તમામ વૈષ્ણવ મંદિરોની અંદર ફૂલડોળના દિવસે અબીલ અને ગુલાલથી જ ભગવાનને ફૂલડોળ મનાવવામાં આવે છે. સાથે પુષ્પ હોય, કેસરનું જલ હોય, કેસુડાનું જલ હોય. આ પ્રાકૃતિક રંગો હોવાથી જે નુકસાન ન કરે, જેમાં એક પણ રસાયણ ન હોય, આને કારણે પ્રભુને આ અબીલ ગુલાલ અને કેસરનું જલ, કેસુડાનું જલ, પુષ્પનીથી ભગવાનને ફૂલડોળ ઉત્સવ મનાવવામાં આવે છે. એક સંદેશ છે ભક્તો માટે અને અત્યારના સમયમાં લોકો માટે કે પ્રભુ કૃષ્ણ ભગવાન પ્રાકૃતિક પ્રેમી હતા. એણે પ્રકૃતિનું સંરક્ષણ અને સંચાલન કરેલું, માટે આવું લોકોને એક મેસેજ જાય, લોકોને એક સમજણ રહે કે પ્રકૃતિ શું છે, જેનાથી જીવનની અંદર લોકોને કોઈ શારીરિક નુકસાન ન થાય. અત્યારના સમયની અંદર જે રાસાયણયુક્ત કલરો આવે છે જેનાથી આપણે શારીરિક નુકસાન થાય, તો ભગવાનને એક કારણથી જ આ અબીલ અને ગુલાલ જે પ્રાકૃતિક રંગ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. માટે જ ભગવાનને અબીલ અને ગુલાલથી જ હોળી ખેલવામાં આવે છે. તો પૂજારીજીના જણાવ્યા અનુસાર આ બંને રંગો છે એ પ્રાકૃતિક રંગો છે. આરાના લોટની અંદર સફેદ ગેંડાના ફૂલોને સૂકવીને અને પીસીને પાવડર, તેમજ ટેલ્કમ પાવડર જે આપણે શરીર પર લગાવીએ છીએ એ ટેલ્કમ પાવડર, અને સફેદ ઝાડની છાલ જે છે એને સૂકવીને એનો પાવડર, આવી રીતે બધું જ મિક્સ કરી અને સફેદ અબીલ રંગ જે છે એ તૈયાર થાય છે. અને આ સફેદ રંગની અંદર જ્યારે લાલ જાસૂદના ફૂલો, તેમજ કેસર અને તેમજ લાલ ચંદનનો પાવડર અને ખાસ કેસુડાના ફૂલોમાંથી જે પાવડર તૈયાર કરવામાં આવે, આ બધું મિક્સ કરી અને ગુલાલ જે છે તૈયાર કરવામાં આવતો હોય છે. તો આવી રીતે તૈયાર થાય છે અબીલ અને ગુલાલ. તેમાં એ જે હોળીનો પર્વ એક મિશ્ર ઋતુની અંદર આવે છે કે જ્યાં ઠંડી જે છે પૂરી થવા આવી હોય અને હવે ગરમીની જે શરૂઆત થવાની હોય છે, ત્યારે આવા મિશ્ર ઋતુની અંદર ખાસ ચામડીના રોગો પણ થતા હોય છે. ત્યારે આવા રોગોની અંદર કેસુડો જે છે એ આયુર્વેદિકમાં કહેવામાં આવ્યું છે કે ઔષધિના રૂપમાં કામ કરે છે. કેસુડાયુક્ત પાણીથી નાહવાથી જે ચામડી છે, સ્કિન છે, એ ગ્લો થાય છે, ચામડીના રોગો પણ દૂર થાય છે, તેમજ આવા રંગોથી આંખને પણ જલન નથી થતી. તો એટલા માટે આવા પ્રાકૃતિક અને ઇકો ફ્રેન્ડલી ઓર્ગેનિક રંગોથી જે છે એ ભગવાન દ્વારકાધીશ ફૂલડોળ ઉત્સવને જે છે ઉજવે છે. તો આ કારણ છે. અને એટલા માટે જ ગોવર્ધન ગિરધારી કહો કે વનમાળી કહો, કે જે પ્રકૃતિ પ્રેમી છે, જે પ્રકૃતિનું જતન, સર્જન અને સંવર્ધન કરનાર છે, ત્યારે ખાસ એક મેસેજ પાસ ઓન કરે છે કે કુદરતનું જતન કરીને કુદરતી રંગોથી હોળી અને ધૂળેટીનો તહેવાર જે છે એ ઉજવો. તો ફૂલડોળ ઉત્સવ ઉજવવા આવો કે આપના ઘરે તમે ધૂળેટીનો તહેવાર ઉજવો. ખાસ ઓર્ગેનિક ઇકો ફ્રેન્ડલી રંગોથી જ આ તહેવારને ઉજવજો, જેથી કરીને તમને કે અન્ય લોકોને કોઈ જ જાતનું નુકસાન ન થાય. દ્વારકાથી આવી જ ઉત્સવોની જાણકારી સાથે ફરીથી મળીશ. ત્યાં સુધી લાઇક, કોમેન્ટ એન્ડ શેર. દ્વારકા ટુડે, વૃંદા પાડ્યા. સૌને જય દ્વારકાધીશ.